सोच न्यूज, एक नई सोच के साथ। મહાવિકાસ આઘાડીએ નાસિક લોકસભા મતવિસ્તારમાંથી પૂર્વ ધારાસભ્ય રાજાભાઈ વાજેની ઉમેદવારી જાહેર કર્યા બાદ વિજય કરંજકરે નારાજગી વ્યક્ત કરી છે। નાસિક જિલ્લા સંયોજક વિજય કરંજકરે નાસિક લોકસભા બેઠક પરથી ઉદ્ધવ ઠાકરે જૂથના સિન્નરના ભૂતપૂર્વ ધારાસભ્ય રાજાભાઈ વાજેને ઉમેદવાર બનાવીને બળવાનું શસ્ત્ર ઉપાડ્યું છે। વિજય કરંજકરે તેમના સમર્થકોને જણાવ્યું હતું કે તેઓ આગામી 2 દિવસમાં તેમના સમર્થકોની બેઠક યોજીને આગામી રાજકારણ અંગે નિર્ણય લેશે। નાસિકનો સાંસદ વિજય અપ્પા કરંજકર જેવો હોવો જોઈએ, આ સૂત્રો સમગ્ર વિસ્તારમાં ગુંજી ઉઠ્યા હતા। કરંજકરે હું લડીશ, ખસે નહીં એવી ચેતવણી આપીને બળવાના સંકેત આપ્યા છે। રાજાભાઈ વાજેની ઉમેદવારીથી કરંજકર આક્રમક બન્યા છે। વિજય કરંજકરે અફસોસ પણ વ્યક્ત કર્યો કે કારણ કે પાર્ટીમાં ખતરનાક નિર્ણયો લેવામાં આવી રહ્યા છે, આવા નિર્ણયો પાર્ટી માટે સારા નથી। વિજય કરંજકર બળવાની તૈયારી કરી રહ્યા હોવાથી શિવસેનાના ઉદ્ધવ ઠાકરે જૂથની મુશ્કેલીઓ વધે તેવી શક્યતા છે। ગ્લોબલ ઇન્ડિયા ટીવી માટે મહારાષ્ટ્રના નાસિકથી જિલ્લા બ્યુરો ચીફ ભગવાन पगारे अहवाल आपे छे। पहिले अर्ज आणून ठेवले होते, मग ते घरात वाळवी लावून पडण्यापेक्षा ते भरून टाकलेले बरं म्हणून भरायचा म्हणून भरलाय फॉर्म। आता बघू, आणखी उद्या सगळे आमचे कार्यकर्ते मेन पदाधिकारी आम्ही एकदा बैठक घेऊ। आज बऱ्याच कार्यकर्त्यांची मन आजमावलेत, त्या सगळ्या पदाधिकाऱ्यांचं किंवा जे मुख्य पदाधिकारी आहेत त्यांचं सगळ्यांचं मत जाणून घेऊ आणि त्याच्यानंतर निर्णय घेऊ। वेळेला मातोश्रीने मला बोलवलं, त्या टाइम दिला, त्या टाइमावरती आम्ही जायचं ठरवलं, परंतु आदल्या दिवशी रात्री सांगितलं काही लोकांनी इकडून की बोलू नका, खूप लवाजमा येणार आहे, परत इकडे गोंधळ माजेल ना, की माझ्या काही मेन मुख्य पदाधिकाऱ्यांशी आज उद्या चर्चा करीन आणि चर्चा करून निर्णय घेऊया। म्हणजे 2 दिवसात तुम्ही निर्णय घेणार? हो।